હા આ બધી બંગડી આ કેટલાની છે તમને ખબર છે? નહીં ભાવ કહી દઉં. કીધે માટે કરાવ્યો છે. કેવો લાગે કોમેન્ટમાં ખાસ કહેજો. ભૂલા વગર સૂકા વગર આવી રીતનો કંઈક હાર છે. ગાઈસ ફેમિલી હવે આવી જશે કંકોત્રી. તો બધા મિત્રોને આમંત્રણ આપેલું છે. ખાસમાં ખાસ વાસી લેજો અને પોસી પણ જાલ. જો ટીડી આમાં બધી કેરીઓ છે. તમે જોઈ શકતા છો ગાઈસ. આમ જુઓ. જોયું. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં આવશો. તો આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે જો આપણે છે ને બધું કામ ઘરનું કમ્પ્લીટ કરી નાખ્યું છે. નાવા ધોવાનું જે બાકી છે. સાહેબ એક નહીં ખાશે ને તૈયાર થઈને બેસી ગયેલા છે ને ત્યાં જવાનું નથી. પણ આપણે એને પૂછીએ આજમાં એની તબિયત કેવી છે એમ. તો હાલો જઈને પૂછીએ. હાલો સાહેબ, કેમ છે આજમાં? આમ જો આમ કેવા બની જાય જો આમ ડૂબ્યા તો ડોકમાં છે ને પેરા નમણે કંકુનો સાંદલો ને નાઈ ધોઈને બેસી જાય. લે તમને છે ને ગાઈસ આજમાં દેખાડવાનું છે કંકોત્રી. હજી તાવ સારો છો નથી તો બધાય વહેલી તકે પોગી જજો. અને ખાસમાં ખાસ આમંત્રણ છે કે આવજો જ એમ કા બધાય આવજો. તમને બધાને ખાસમાં ખાસ આમંત્રણ છે. આજમાં તમને કંકોત્રી દેખાડી દઈશું, કઈ તારીખ છે, કઈ વાર છે. તો એ બધું કન્ટિન્યુ તમને છે ને આજમાં બ્લોગમાં બનાવી રહેજો. તમને બધાને મજા આવશે. કાલમાં આપણે કોટાડા ગયેલા હતા, ઘણી બધી હું કટલેરી લાવી છું તો કટલેરી પણ દેખાડી દઈ થોડી ઘણી. તો આજમાં છે ને બનાવી રહેજો, બહુ મજા આવશે. અને જો તમને મજા આવે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો. નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધી દેખાડવાની છે. હા બધી કટલેરી દેખાડે, કમ્પેરી ની પણ બધી કટલેરી દેખાડવાની છે, થોડી ઘણી નહીં. હા આ નેન્સી બેન કમ્પેરી એવું કંઈક બોલે ને એટલે મને એને જેવું આવડી જાય. કા નેન્સી બેન ને મારે હજી બધા નાવાનું બાકી છે. પણ મારે છે ને અત્યારમાં નાવ નથી, કેમ કે મારે આવું બધું કામ છે. હું આ ઝાડ બનતી હું એમ નહીં નોય એમ નોય કે પેલા કટલેરી તાણી ઓલા પણ કેમેરા માં નાખીને કરી નોય એમ નોય હો એને એવું બહુ આવડે. કા નોય એમ આવડે અને નહીં હો. હા નોય હો પછી હા હોય એવું એને બહુ આવડે ને. હું એમ કહેતી કે મારે જો અહીંયા ઝાડ બાંધવાના છે. હવે આ ઝાડ આપણે શું કરવા બાંધવાના છે તમને બધાને ખબર છે? તમને બધાને કોઈને ખબર નહીં હોય પણ ઘડીક છે ને તમે બના રહેજો. પછી હું તમને કહું બધાને કે હું આ મહેનત તડકાની શું કરવા કરું. આ મહેનત હું કરવા કરું ખબર છે? અહીંયા આપણે ઝાડ નહોતું બાંધ્યું છે. આજમાં મેં બાંધવાનું શરૂ કર્યું. એક અહીંયા બાંધ્યું, અહીંયા પછી હા અહીંથી આમ પેક કરી નાખવાનું છે, ઓલી બાજુથી આમ પેક કરવાનું છે. પછી જો અહીંયાથી અહીંયા છે ને હજી અહીંથી આમ પેક કરવાનું છે. કા સાહેબ? એટલે તમારા બધા માટે જ પેક થાય એમ ચોખ્ખું કીધું. હા એટલે તમારા બધા માટે જ પેક થાય. શું કરવા તમે બધા લગ્નમાં તો આવી હતી એટલે સમજી જાય છો કે અંદર કેર્યું છે ને એટલે કોઈ તોડશે નહીં. તું તાર પેક કરું કે નો કે તો કઈ તોડે નહીં. એમ નહીં તોડે નહીં, કેર્યું તોડશે કોઈ નહીં. પણ શું કહેવાય કે છોકરાઓ કોક નાના આવે એ વળી લીન તોડી લીધી હોય તો જો કાશી હજી તો હાવ કાશ્યું છે. એટલે જો તોડી લે તો નો એના ભાગમાં રહે નો અમારા ભાગમાં રહે. એટલે હાટું થઈને છે કે થોડુંક ઝાડ આડું કરી દઉં કે તો બહુ છોકરા અંદર જાય નહીં, કોઈ તોડે નહીં. નકર ભાંગી નાખીને તોડી નાખે. કાસું હોય એ ને પાકેલું ખાવા એવું થઈ ગયેલું હોય તો તોડીને ખાય તો ભલે ને વાંધો નહીં. પણ આ જો હજી નાની છે હાવ તમે જોઈ શકતા છો. તમને દેખાડું તો એમાં છોકરાઓને ખબર ન પડે કે આમાં કી નાની છે ને કી મોટી છે. એટલે અમારા છોકરાઓને તો ખબર પડે એટલે એ કોઈ તોડવા જતા નથી. પણ બહારના જે આવે એ નવીન વસ્તુ હોય એટલે બધા છે કે તોડવા જાય છોકરા ઘણા ખરા. તમને મજા આવી ગઈ કે બીજો બાટલો ચડાવવો છે? સારું થોડું થયું તો નહીં સારું થઈ જાય. હવે તો માંદું રહેવાનું ને 1 લાખ લગન તો કહો લગન આવ્યા હવે હારા થાવ તો સારું કહેવાય. અમારા ઘરમાં તાવ ઘૂસી ગયો ને જાતો જ નથી. કેવો તાવ આવ્યો ને કઈ ખબર જ નથી પડતી. કા તાવમાં હું એક જ બાકી છું, બાકીના બધાય માંદા પડી ગયા. બધાય પડી જાય કે મારો વારો ન પડે તો સારું. થોડો તાવ સારો થઈ ગયો છે. અને મહેમાન આવ્યા છે મોવાથી મળવા. તે કાજલે બનાવી સા લઈને લાવે અને મહેમાનને સા પાઈ દઈ. કેમ મહેમાન અહીંયા આવીને મજા આવી? હા એકદમ સરસ. લો વિડીયો જોવે અમારે સબસ્ક્રાઈબર છે અને મળવા આવે એટલે સારું જ કહેવાય. બાકી પી લઈ સા. ચાલો તમારે ગેસ પીવી તો ગરમા ગરમ ચા મને આપી દો ને. હાલો હા ઇન્સ્ટાગ્રામના સબસ્ક્રાઈબર છે અમારા ફોલોવર. વાહ ભાઈ વાહ, બસ સરસ. ચાલો તો ચા પીવા. જ્યારથી અમે મતલબમાં યુટ્યુબનું અને ઇન્સ્ટાગ્રામનું કામ શરૂ કર્યું ને પહેલી વાર ઇન્સ્ટાગ્રામના ફોલોવર મળવા લાઈફની અંદર કા રેકોર્ડ તો જોઈએ આવડા ભાઈ. સરસ. ચાલો ગઈશ ચા પી લઈએ. મને વી જાય પછી એનું ઝાડ બાંધવાનું શરૂ છે. હજી કન્ટિન્યુ કામ પૂરું નથી થયું. કાજલે વાંચી નામ લાંબુ કર્યું કે અહીં કોઈ આમ થાય જવું ન જાય ત્રાહ અહીંયા. તો મેં કીધું હું તમને કેરીયું બતાડી દઉં. મેં શું કર્યું કે કેરીયું પાછું છે મસ્ત. આમ જુઓ અહીંયા છે, આ બાજુ છે, અહીંયા 5 પડ્યું હેઠે તો આ ગઈશ કંઈક અલગ છે. તો એ ખરેખર 5 ગોઠવાઈને રહી ગયું. બોલો મસ્ત લાગે. અને આમાં છે જુઓ દેખાય ને પારા ઉપર નીચે જુઓ ગાઈશ. અહીં મેકલાવું મારા વાલા કેમ છે?
બાકી ઓલી સાઈડ જાવ ના લાટ છે અહીંયા જો અહીંયા આમાં લાટ છે જો આમાં ગાઈસ એ સાઈડ જઈને બતાવી દઉં તમને ચાલો વાહ કેમ છે ગાઈસ જુઓ તમે અહીં 1 2 ને 3 જુઓ ટીડી આમાં બધી કેરીઓ છે તમે જોઈ શકતા છો ગાઈસ આમ જુઓ જોયું ગાઈસ જોયું જુઓ છે ને લુમે ઝુમે કેરી એવું લુમે ઝુમે ભાઈ ગાઈસ આ એક આંબામાં કેરીયું છે વધારે અહીંયા અને એક આ આંબામાં કેરીયું છે એટલે કે બે આંબામાં વધારે કેરીયું છે બાકી બીજે કંઈ બહુ ખાસ લેવાનું છે નહીં અને આમાં એક છે સોડિયું આમાં છે આમાં તેમ તો સેવા આંબો વળી ગયો તો વજન વધી જાય કે એટલે વળી જાય બાકી અહીંયા તો પીળી પડી ગઈ બોલ તડીકાની પીળી પડી ગયેલી છે આ કાશી છે પણ તડીકાની પીળી પડી ગઈ બાકી બીજું કંઈ છે નહીં અહીંયાથી બે પીળી પડી ગઈ પણ તડીકાની પડી ગઈ ગઈશ આને હવે વાર નથી દીટીએ તરડો પડી ગયો છે સોઈ શકતા છો તમે અહીંયા એટલે હવે થોડાક સમયમાં પાકશે બાકી આ ફૂલ ભરાઈ ગયેલું છે આ તડકાના કારણે પીળી નથી આ પીળાના કારણે પીળી સરસ છે મસ્ત કર્યું છે થોડું કામ છું અને બાકીનું છે પછીનું કાંઈ કામ નથી કર્યું અને શું કર્યું ખબર છે ધાણી ફોડી ધાણી બને તો પોપકોર્ન આ તો આપણે આ એક સબડું ખાઈ દેવાનું છે મારા વાલા શરદીને ઉતરીને એવું શકે તો ખાઈ મજા આવે મુકેશભાઈ મેકલા ભાવનગરથી છે આ બાકી આ લીલા દોડા લેવા જવું એમ શું છે મજા આવ્યો આગળ હમણાં આવે છે હાલે પાણી લઈને આવો કેવો ધાણી એટલે ખાલી ફળવામાં નવાઈ ગઈ વાહ પાણી ફોડી તો હેલી વાત નથી પણ ઓટોમેટિક ફૂટે એટલે સારું કહેવાય કેવલને પાણી પાવ છે ને હુજો હોઈને જાય ગયો ને ત્યાં મહેમાન આવી ગયા તો મહેમાન તમારું ગામ કયું છે રાજપુરા સરસ અહીંયા છે 2-3 ભાઈઓ અને એક ભાઈ અહીંયા છે શાક કાજલ બનાવે પાઈ દે જો ગરમીથી જેમ જો હાલો ગટી એ ભાઈ બન અહીંયા ગરમી થઈ ગઈ તો સપકાઈ જાય ને પણ એમાં એમ છે કે સુવિધા હોય એ પ્રમાણે થાય ને સાંયો કંઈક કરવો તો મસ્ત પછી જુઓ તમે હાલો કેમ જોયું કહીશ મહેમાન સા નતા લેતા વિડીયો શરૂ કર્યો ને તો અડુક દેખાને લીલી તમારે ભાઈ બંધ હાલશે સા એ ભાઈ બંધ સાદું પીવું છે લા હે નહીં સા નહીં પીવી તો આપે પીવી એ એમ કહે કે મહેમાન ને પૂછે કે આપતા નથી ને પૂછે એમ થાય એને પણ કાંઈ નહીં ચાલો તો સા પી લઈએ આવડા આગળ મહેમાન આવ્યા ને એ જાય છે જો આવડા જાય ને એ મહેમાન જાય ને તો બીજા 4-5 મહેમાન આવેલા આપણે યાર ઉપડી ગયેલું રહો મહેમાન જ આવે એકલા બોલો પણ કાંઈ વાંધો નહીં ચાલો જાય મહેમાનને હમણાં એને ભાડું નથી ફોન આવ્યો મંદિરે કોક પાડેલી મારા નંબર લઈને ફોન કર્યો બોલો આવો મહેમાન આવો ઓકે જા વાહ વાહ સરસ કેમ છે ભાઈ બસ શાંતિ કયા ગામથી આવ્યા એ વાહ સરસ લગ્નમાં આવ્યા છે ને લાઈ પૂગી જેમ ને તમારા ગામમાં લગ્નમાં આવ્યા ને અહીંયાથી અહીંયા પહોંચ્યા સરસ લ્યો સારું કહેવાય પોગી જઈ અને સા બનાવે છે કાજલ પછી સા પાઈ દઈ તો ગઈશ બની ગઈ છે સા અને મહેમાનને સા આપે છે જવો ગઈશ હે ને મેકલાવું એક બે કી મારા વાલા તો ગઈશ આમ જો ફેમિલી ગઈશ અરે વાહ 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 ચકીનો પોટો નાનો ઉજરી ગયો છે અને ચકી જાય ને ખાવરા ખાતા આવડતું નથી બોલો એવડી ચીતે તેને શીખવાડે ગઈશ મહેમાન 2-3 જણા અલા 2-3 જણા નહીં પણ 2-3 વખત મહેમાન આવી જાય વારો કરીને મહેમાન વહી જશે અને હવે તમને દેખાડું છે કંકોત્રી આમંત્રણ દેવાનું છે બધાને અને કાજલ કાલમાં શું કરેલી કટલેરીમાં વસ્તુ લાવી એ બતાવવાનું છે તો મળવાનો આભાર બાકી બતાવી તમારે જોવાનું રહે અને લગ્નમાં ખાસ આવવા નમ્ર વિનંતી છે બધાને મારા વાલા તો ફાઇનલી મિત્રો મેં જો આવી લીધી છે કેવલ હાટુ ટોપી સરસ તમે જોઈ એક તાઈશો કેવલ હાટુ ટોપી લીધી છે પછી આવી કંઈક નાની નાની આપણે કટલેરી લાવેલા છે આ છે હાડીપીન છે પછી આમાં શું છે રૂમાલ સાહેબની ઘડિયાળ એનો રૂમાલ એનું પાકીટ છે ને હા આવી રીતનું હે પછી આ નેન્સી હાટુ ને કૃષ્ણ હાટુ આવા પર્સ લાવી દીધા પર્સ એ કઈ છે બે બેન કેમ છે નેન્સીના કૃષ્ણના પછી આમાં જો આવું બધું છે નાના નાના બકલ આવે ને હા એ છે આ કૃષ્ણના ઓકે કૃષ્ણના બકલ ચાંદલા પછી આ બંગડી કૃષ્ણની છે આ નેન્સીની છે પછી આ તો મારે સાલુમાં પહેરવાના છે મસ્ત હે કેવી રીતે હા વો પછી જો આવી રીતનું કંઈક છે આ સાહેબની ટંકોરી તો ગાઈસ આમાં જો આવું છે અને આ ટંકોરી સરસ લેવા એટલું જ ઓલામાં હજી છે જો
એમાં છે ગાઈસ આ બધી મારી બંગડી છે, આ મારી છે. હા બંગડી કેટલી મોંઘી એ. હે આ બંગડી કયા કે સાહેબ? હા આ બધી બંગડી આ કેટલાની છે તમને ખબર છે? નહીં હું ભાવ કહી દઉં. કીધે હે કહી દઉં. હવે આનો જોટો બનાવે છે પણ નાખો બધાનો ને નાખવાની. આ બંગડી બહુ મોંઘી ચાલી છે. બધા કરતા તાર બંગડી જ મોંઘી આવી. લે હા એમ કીધે નહીં પણ એટલે પણ હલાવા હું લાવવા તું કીધે કે હલાવતી બંધ થઈ જાય કામે કીધે ઠેકાણે હું ઝૂમ કરીને દેખાડું. ચાલી છે કેટલી કહું હે સો ગાઈસ આવી બંગડી 750 ની બંગડી ચાલી છે. એટલી બંગડી હતી 3 જોટા આમ ગણતરીમાં આમ 3 છે પણ આમ 2 એક જ છે ને. આમ હા બે હાથની છે ખાલી. ઓકે 450 તો કે મોંઘી ન કહેવાય હાલો એ વાજબી ભાવ છે. બીજું બોલો બોલો પછી તો આમાં હતી એ ખોલીને દેખાડો. તો ફેમિલી જેવા તમે જઈ એકતા છે જો આ શું છે કમેન્ટમાં કહી દેશો બધા આ શું કહેવાય એમ લે કોમેન્ટ કરી દેશો. લે બોલો જો ચાલો ગાઈસ. પછી સાહેબને કરાવી દીધી વીટી. હા એટલે વીટી પાઈ જઈ હતી મને જાવ બહુ લાડ ડિઝાઇન હોય ને એવું ન હાલ લાગે મને જાવ ટેક ડિઝાઇન વાળું ને આવી હોવી જોઈએ. કેવું મસ્ત વીટી છે હો જોરદાર કેટલી સરસ. જોરદાર, હા કાંઈ ન હા ખૂટે એવી વીટી ઓકે મેલી કે આ કેટલાય સમયથી કાજલ એમ કે મને બુટી કરાવી દો હાર કરાવી દો. મેં છે ને બુટી ને હાર બધી એક સાથે કરાવી દીધું કઈ આમ જોઈ શકતા છો તમે. આ એક બુટી અને હાર એટલે એક બુટી નહીં કા બે બુટી અને હાર મેં કરાવી દીધો હે. કાગળ ખોલી દે મારે તો એકેય હાથમાં નથી રહેતા. આ ખોલી દે પેલા તો જોઈ શકતા છો ગાઈસ તમે. આ હાર મેં કાજલ માટે કરાવ્યો છે કેવો લાગે કોમેન્ટમાં ખાસ કહેજો ભૂલા વગર સૂકા વગર. આવી રીતનો કંઈક હાર છે અને આવો હાર છે મતલબમાં આવો હાર કરી દીધો મેં કા. હા હાર ને બુટી બે વસ્તુ એકારે કરાવી દીધી એટલે આખી ઘર. કેમ હવે કહેતી ન બહુ મને. ઓકે બુટીની ઈચ્છા હતી કરાવી દીધી. ઈચ્છા પૂરી કરી દીધી મેં ગાઈસ. એટલું ખોટું બોલે એમ. અરે વાહ સરસ. અને ધનજીભાઈ પાસે છે ને એવી સસમાં 3 લેવા 3 ભરવાનું એક બાકી બીજું કઈ છે નહીં. એટલી વસ્તુ લાવ્યો ને હવે તમને દેખાડી દઈ લગ્નની કંકોત્રી. પણ આ છે ને હાસો નથી તમે કોઈ હાસો ન ખેતા ખોટો આ બગસરાનો હે મતલબ ખોટો. ગાઈસ ફેમિલી હવે આવી જશે કંકોત્રી તો બધા મિત્રોને આમંત્રણ આપેલું છે ખાસમાં ખાસ વાસી લેજો અને પોસી પણ જાજો. અને 6 તારીખે જમણવાર છે 6 તારીખે જમણવાર છે અને 7 તારીખે જાન જવાનું છે. અને જાન ક્યાં ગામ જતા હતા કે રેલિયા ગોપનાથ મહાદેવ રેલિયા. તો ના જાન જવાની છે ને જમણવારમાં તમારે બધાને આવવાનું છે ને. જમણવારમાં મેનુ શું છે એ તમને 1 થી 2 દિવસની વાર હશે તો હું તમને કહી દે એટલે તમારે બધાને ચોક્કસ મેનુ જોઈને આવવાનું બહુ બાટી ધબધબાટી બોલાવા. બાકી આવી રીતની કંકોત્રી છે અંદર તમને દેખાડી દઉં. કઈ હલે મને ધનજીભાઈ હાલો ગાઈસ જો વાંચતા આવડતું હોય વાંચતા જાજો કૃપયા કરીને. મને તો આવડતું નથી. જય ભગવાન અને જય માતા. બાકી બીજું કંઈ આવડતું નથી. તમારે વિડીયો ઊભો રાખી દેવાનો સ્ક્રિપ્ટ લેવાનો અને પછી તમારે વાંચી લેવાનું. રેડી? તો ગાઈસ આવી રીતનું બધું છે. આમાં અમારો ફૂલ ફેમિલીનું બધું આવતું છે કોને ખબર હે. મેં તો લગ્ન કર્યા નહીં એટલે કાંઈ ખબર નહીં. અમે તો ભાગીને લગ્ન કરેલા એટલે કાંઈ ભૂલાઈ ગયેલું છે અત્યારે. બાકી તો કાંઈ નહીં હાલો ફટાફટ આવી રીતનું બધું હતું. તો લગ્નમાં બધાને આવવા નમ્ર વિનંતી છે. ખાસમાં ખાસ આવજો ને આવજો. ઓહ એ ધનજીભાઈ તો ઉડાડ્યા તારી પર કાગળિયા. વાવ ઉડાડ. અરે વાહ વાહ લગ્નમાં આવશે મોજ હો ભાઈ. ઉડાડ ની લા. ઓહો એ વાહ કેમ પણ ધંધીની મોજ. ચાલો તો આપણે આવી રીતના કંઈક લાવ્યા છીએ ને આ ખોટો હાર છે હાસો નથી ને શું કહેવાય કે પોસી જાજો તમે પેપર થાય ને આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં. જય માતાજી બાય બાય.